હિરણાક્ષ ને હિરણ્યકશિપુની કથા આવે છે. એ બંને રાક્ષસોને કઈ રીતે માર્યા એની કથા. હે ભગવાન બ્રહ્માજી મને કહો. નારદજીએ પ્રશ્ન જ્યારે રાખ્યો છે ત્યારે બ્રહ્માજીએ હિરણાક્ષ કરીને જે હિરણ્યકશિપુનો નાનો ભાઈ હતો એ આખા જગતમાં બધાને ઉપર વિજય એને હાંસલ કર્યો અને આ પૃથ્વીને લઈને પોતે રસાતાળમાં જતો રહ્યો. એ હિરણાક્ષ કોણ હતો આવો પ્રશ્ન જ્યારે કર્યો ત્યારે બ્રહ્માજીએ માંડીને વાત કરી કે મારા માનસ પુત્ર એવા મરીચી અને મરીચીનો એક દીકરો થયો જેનું નામ હતું ઋષિ કશ્યપ. એ કશ્યપની એક દીકરી, એ દીકરીને બે દીકરા થયા. એકનું નામ હિરણ્યકશિપુ અને બીજાનું નામ હિરણ્યકશ્યપ. બંને ભયંકર હતા. માં હિરણ્યકશ્યપને ભગવાન વિષ્ણુએ વરાહ સ્વરૂપ ધારણ કરી અને એને વિદાર્યો. એ પૃથ્વીને પોતાના અગ્રભાગમાં લાવી અને પોતાના સ્થાને પૃથ્વીને રાખી એમ થયું. અને એક બીજો એનો જે મોટો ભાઈ હતો જેનું નામ હતું હિરણ્યકશિપુ, એને ભયંકર તપ કર્યું. બ્રહ્માજી પાસેથી એને વરદાન મેળવ્યું, કહ્યું છે કે હું અજર અમર થાવ. બ્રહ્માજી કહે છે કે આ મૃત્યુલોકમાં જેટલા જેટલા જન્મે છે એમાં વિષ્ણુ અને શિવ સિવાય બીજો કોઈ આ જગતમાં આખીર સુધી રહેતો નથી. બધા જ મરણ ધર્મા છે. તારે પણ મૃત્યુ પામવું પડશે. અરે હું તને વરદાન આપવા વાળો બ્રહ્મા છું, એ પણ કલ્પાંતે જો મૃત્યુના મુખમાં જતો રહેતો હોય તો હું એવું અમરત્વ પ્રાપ્ત થાય એવું વરદાન તને આપી શકું નહીં. બીજું કઈ માગી લે. એટલે બીજું માગ્યું, રાત્રે ન મરું, દિવસે ન મરું, લીલાથી ન મરું, સૂકાથી ન મરું, પાણીથી ન મરું, અગ્નિથી ન મરું, દેવથી ન મરું, દૈત્યથી ન મરું, માનવથી ન મરું, પશુથી ન મરું, રાત્રે ન મરું, દિવસે ન મરું, ઉપર મરું નહીં, નીચે પણ મરું નહીં. અને લ્યો આ આખી ચિઠ્ઠી બ્રહ્માજીને કહે કે આમાં તમે સહી દસ્તક કરી દો. તમારા દેવતાઓનો કાંઈ ભરોસો નહીં ક્યારે ફરી જાવ, એની કરતા લેખિત હોય તો સારું. વિષ્ણુએ 100 રૂપિયાના સ્ટેમ્પના કાગળમાં આ બધું લખીને સહી કરી દીધી. આ બ્રહ્માજીએ સહી કરી દીધી. લે આ લે આ મારી સહી. એટલે પછી કાગળિયો પોતે પોતાના પાસે જ રાખે, બધાને દેખાડે, દેવતાઓ બીજા રાક્ષસોને. લે આમાલી છે તારી પાસે કાંઈ, એટલાથી મરું એમ છું નહીં. પણ લેખક આગળ લખ્યા તાત પ્રહલાદ ને કાળ ને જીતવા કલમ ટાકી. આમ જા લખાણે ને લખ્યું છે અને પછી તો એક પછી એક રાજાઓને જીતવા લાગ્યો છે. આ ત્રિલોકનો અધિપતિ થવા લાગ્યો છે. અને એમાં એની ઘરે એક ભક્ત એવો પ્રહલાદનો જન્મ થયો. પ્રહલાદ ભગવાનનું ભજન કર્યા કરે છે. મેં 2 દિવસ પહેલાની કથામાં પણ કહ્યું હતું કે બાળકમાં સંસ્કારનો આપણે 16 સંસ્કારમાં એક સંસ્કાર છે ગર્ભ સંસ્કાર. બાળક જ્યારે ગર્ભમાં હોય છે માતાના, ત્યારે માતા જેવું વિચારે, જેવું ખાય અને જેવી એની ચેષ્ટા હોય એ બાળક ઉપર એની અસર થાય છે. એટલે તો આપણા સાહિત્યકારોએ પણ એક લખ્યું છે કે આજ પેટમાં પોઢીને એને સાંભળેલી જોને રામ લખમણની વાત રે, આ શિવે રામ લખમણ એ જ ઘણણ ડુંગરાને શિવાજીને નીંદરૂના એ જ માતાજી જબાઈ ઝુલાવે શિવાજીને નીંદરૂના. ગર્ભમાંથી આપણે સંસ્કાર આપીએ છીએ. એટલે જે ગર્ભસ્થ માતાઓ હોય, જેના ગર્ભમાં શિશુ હોય, મેં તો મારવાડી સમાજમાં આ આંખે જોયું છે. જે માતા સગર્ભા હોય ને એની સામે એ મારવાડી સમાજના એના વડીલ હોય એ કાયમ રામાયણનો પાઠ કરાવે અને ગીતાજીના અધ્યાયનું પાઠન કરાવે. શું કામ? કે આવનાર બાળકમાં એના સંસ્કાર આરોપિત થાય છે. એટલે જેના ગર્ભમાં બાળક હોય એવી માતા હોય એવી સિરિયલ ન જોવી.
માતાઓએ એવા ફિલ્મ ન જોવા. નકરો છોકરો જન્મ છે એટલે તરત એક માએ એના પેટમાં બાળક હતું ત્યારે 17 વખત શોલે ફિલ્મ જોયું. અને પછી 9મા મહિને જ્યારે ગર્ભમાંથી બાળક આવ્યો, આમ તો 6-8 મહિને વર્ષ દી પછી બાળક બોલે, પણ આ તો જન્મો એટલે તરત બોલ્યો. એના બાપે આમ હાથમાં લીધું ત્યાં છોકરો બોલ્યો, કાલિયા તેરા ક્યાં હોગા. અને એનો બાપે તે એવા કલર નો જતો પાછો લ્યો ને, બોલો તો બી ગયો કે છોકરો જન્મો છે કે ભૂત જન્મો. જન્મતા વેત બોલ્યો તેરા ક્યાં હોગા કાલિયા. સંસ્કાર પડે છે ગર્ભમાં. અને એમાં પ્રહલાદ જ્યારે એની માના ગર્ભમાં હતો અને એ વનમાં જ્યારે ફરવા માટે એની માં ગઈ, ત્યારે નારદજી સાથે સંવાદ થયો. અને નારદજીના સંવાદમાંથી ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મંત્ર જ્યારે એની માં જપતી હતી, એના સંસ્કાર પ્રહલાદ ઉપર પડ્યા. નકર રાક્ષસની ઘેરે કાંઈ ભગત જન્મે નહીં સાહેબ. સંસ્કાર પડ્યા, પ્રહલાદનો જન્મ થયો. અને પોતાના ખોળાઓમાં પ્રહલાદને રમાડતા રમાડતા 5 વર્ષનો પ્રહલાદ થયો. અને ચંડ અને અમરશ નામના 2 રાક્ષસોને પ્રહલાદને ભણાવવા માટે રાખ્યા છે. અને એવું કંઈ ભણાવો કે જેથી કરીને બધા દેવતાઓનો અધિપતિ આ બને. પ્રહલાદને ભણાવે છે, પણ પ્રહલાદ અવળું શીખે છે. હવે રાક્ષસોનો કકો કેવો હોય? ક એટલે કરવત, ખ એટલે ખડગ, ગ એટલે ગદા, ધ એટલે ધનુષ. એ તો આવું જ શીખવાડે ને. 2 વર્ષ ભણાવ્યા પછી 7 વર્ષનો પ્રહલાદ થયો. અને ચંડ અને અમરશને બોલાવીને હિરણ્યકશિપુએ પૂછ્યું કે મારા દીકરાને તમે કેવું ભણાવ્યું છે, લાવો જરા મારે એની પરીક્ષા કરવી છે. પોતાના દીકરાને ખોળામાં બેસાડ્યો, માથા ઉપર હાથ ફેરવતા ફેરવતા હિરણ્યકશિપુ પૂછે છે કે બેટા ભણ્યો છો? બોલે હા. કકો શીખ્યો? હા શીખ્યો છું ને. બોલ કકો તો. અને પ્રહલાદ કકો બોલે છે કે મારે કયે તે કમળાનો નાથ, એ મારે ખયે તે એ ખગવાહન, હવે ભજુ નહીં વૈકુંઠનાથ વિના. એ મારે ગયે તે ગરુડા ધ્વજ જો, એ મેં તો ઘને રે જાણ્યો છે એ ઘન શ્યામ. આમ જા કમલાપતિ, ખગવાહન, ગરુડાધ્વજ અને ભગવાન વિષ્ણુના જ્યાં નામ લેવા માંડ્યો ત્યાં તો એને પોતાના ખોળામાં બેઠેલા 7 વર્ષના પ્રહલાદનો ઘા કર્યો છે. અને કહ્યું છે કે મારા રાજ્યમાં વિષ્ણુનું નામ લેવાય નહીં, તને આવો કકો શીખવાડ્યો કોણે? ક્રોધમાં ઊભા થયો ચર્ણ અને અમરશ નામના 2 રાક્ષસોએ 2 હાથ જોડીને કહ્યું છે કે મહારાજ, અમે તો કોઈ દી આવું ક્યાંય શીખવાડ્યું નથી, અને આ છોકરો આવું ક્યાંથી શીખ્યો એ અમને ખબર નથી. પ્રહલાદે ઊભા થઈને 2 હાથ જોડીને કીધું છે કે પિતાજી તમારે કરવું એ કરો, પણ બાકી આ જગતનું ભરણ પોષણ કરવા વાળો તો માત્ર વિષ્ણુ છે. ઘણો સમય ગયો, પ્રહલાદ માન્યો નહીં. એક વખતનો સમય પ્રહલાદને પોતાની રાજસભામાં બોલાવીને કહ્યું છે કે તું આમ તો દીકરો રહ્યો ને એટલે દીકરા ઉપર બાપે હાથ ઉપાડ્યો નહીં, મારી ન નાખ્યો. કષ્ટ બહુ આપ્યું પ્રહલાદને કે હજી એ વિષ્ણુનું નામ લેતા હટી જાય, હજી એ વિષ્ણુનું નામ ન લે. અને આખું જગત હિરણ્યકશિપુ 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 કરે છે. હિરણાક્ષ ને હિરણ્યકશિપુનો અર્થ તમે જાણો છો? એ હું તમને પૂછું. અહીંયા જે તમે રામપાશરોમાં જે કથા સાંભળો છો મારા વાલા ભાઈઓ અને બહેનો, હું તમને પ્રશ્ન કરું છું કે હિરણ્યકશિપુ એટલે શું અને હિરણાક્ષ એટલે શું? હિરણાક્ષ એટલે કે હિરણ્ય એટલે કે સોનું, એ તો સમજો ને. હિરણ્ય એટલે સોનું અને અક્ષ એટલે આંખ. જેની આંખ કાયમ સોના ઉપર રહે એનું નામ છે હિરણાક્ષ. જેની આંખ કાયમ પૈસા મેળવવા માટે જ રહે, ધન ભેળું કરવા માટે જ રહે, ગમે ત્યાંથી કેમ કરીને ગમે એવું કરીને બસ રૂપિયો ભેગો કરવો, આવી જેની લોભ વૃત્તિ હોય એ માણસ અત્યારે હાલતો ચાલતો હિરણાક્ષ છે.
જે પોતાનું ધન પાતાળમાં, જેમ હિરણાક્ષ આ ધરતીને રસાતાળમાં લઈને વયો ગયો, એમ ધન બધું ભેગું કરી અને પાતાળમાં જે ભેગું કરીને રાખી મૂકે છે એને હિરણાક્ષ કહેવાય. જેની ધન ઉપર આંખો ટકેલી હોય છે, જેને ધન ભેળું કરવું છે, એવી લોભી વૃત્તિ હોય, એનું નામ છે હિરણાક્ષ. જેની આંખો હિરણ્ય ગર્ભ ધન ઉપર હોય. હિરણ્યકશિપુ એટલે જેનો સંગ્રહ કરે, કશિપુ એટલે જેનો સંગ્રહ કરે. આ બધી વસ્તુનો જે સંગ્રહ કરે ને કોઈ દી કોઈને આપે જ નહીં, બધું જ એનું કરી લેવું, એનું નામ છે હિરણ્યકશિપુ. 7 વર્ષનો પ્રહલાદ સભામાં લાવ્યો છે હિરણ્યકશિપુ. કહે છે કે આખા વિશ્વમાં તારો પરમાત્મા છે? બોલે હા. અત્ર તત્ર સર્વત્ર વિરાજમાન છે. સર્વત્ર સર્વગત શિવ શશિનિભ. સર્વત્ર છે. બોલે બધી જગ્યાએ છે? હા. કઠિન થંભ દખી લાલ કરી, અને કઠિન થાંભલાને લાલ કર્યો, લોખંડનો થાંભલો, અને એને ચારે બાજુથી અગ્નિ કરી અને એને લાલ કર્યો છે. આવો ધગધગતો થાંભલો. અને પછી પ્રહલાદને કહે છે બોલ બોલ, જ્યારે તારો ઈશ્વર આ થાંભલામાં છે. થોડી વાર માટે 7 વર્ષના પ્રહલાદને એમ થયું છે, પણ ભગત રહ્યો ને, ભગવાન ઉપર વિશ્વાસ. થાંભલાને જઈને જો તારો પરમાત્મા આ થાંભલામાં છે, પ્રહલાદ કહે આ છે. અને પ્રહલાદે જ્યાં જોયું, લાલ કપિન થયેલો થંભ. હમણાં જ હોળીની ધૂળેટી આવે છે. થાંભલાની નજીક પ્રહલાદ ગયો. પ્રહલાદે જ્યાં મીટ માંડી અને થાંભલાની સામે જ્યાં જોયું, ત્યાં એક કીડીની હારને ઉપર ચડતી જોઈ. અને પ્રહલાદને વિશ્વાસ બેઠો કે આવા ધગધગતા થાંભલામાં જો કીડીને બચાવવા વાળો પરમાત્મા હોય તો મને નહીં બચાવે. હિરણ્યકશિપુએ કહ્યું કે જો તારો પરમાત્મા આ થાંભલામાં હોય તો એ પરમાત્માને ભેટ. અને આજાન બાહુ એવો પ્રહલાદ એ લાલ થંભને ભેટવા માટે જ્યાં ગયો, પણ ભગત આધીન ભૂદરો એ કેમ ભગતની ઉપર ભીડ આવવા દે? અને વૈશાખ મહિનો શુક્લ પક્ષ 14 નો દિવસ, એ દિવસના ટાણે પ્રહલાદ એ થાંભલાને જ્યાં ભેટવા ગયો છે, ત્યાં કવિ લખે છે વૈશાખ શુક્લ 14 વિશાલ રવિ હોત યસ્ક સંધ્યા હિકાલ. સંધ્યાનો સમય થયો. ભગવાન ગતિ ગહન ગહન ચરહન ભર રમન સમન તઈ તાપ રટન કર ધરણ ધરણ જૌ જન અન ધન મન ગુમાન તન તમન તન મન ધન 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 વ્યાપ નયન તન રામ રમાપતિ હૃદય લિયે. તન ધન મન ધન ધન વ્યાપ નયન તન રામ રમાપતિ હૃદય લિયે. ચર હર હર ચરણ ચરણ મન થમ થડણ નર સંગ થી જી થમ થડણ નર સંગ થી. જળ 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 જ્વાળ પ્રસત લગ જળ જળ ખગવાત જન ચર. એ કડ 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 દંત ભય કટ કડ ધડ નિર્ગુર દંડ ખડ 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 ભય પંડ ખત હમકી ધરતી તેજ બદલ જઈએ. એ ગડ હર ગડ હલર હર હર થમ ધડ નર સંગ થિયે જીરે થમ ધડ નર સંગ થિયે. આમ જ્યાં થાંભલા પાસે ગયો, થાંભલો ફાટ્યો અને એમાં ભગવાન નૃસિંહ રીતે પ્રગટ થયા. હાવજનું મુખ. હરડા હરડા બ્રહ્માંડ હલે લડડ લડકા કર ડાક બજે જળ રત જ્વાલા કરાલ
જરે સરમ અથડમ કળ સાજ સજે કડકે ધરણી કડડમ કડડમ હરણમ મુખનાથ પ્રજાત હરે પરમેશ્વર મોદ ધરી પશુપાલન કામ પ્રજાલન નાચ કરે હર ગજ ગડર ધડર મન હર બર હમ થડર નર સંગ ધીરે ધીરે ધમ થડર નર कर कर नहीं अटर निर्खत तन भल भल हिरणाक्ष कोज भरे तन मन धन राम चरण कियर पन नातन हन हन के मकर तब खम्ब घमत उत राम कहा तो ही लोक जर कर खड़ा गलिए ग्रड ग्रड गडड़ हलक भरड़ थम थड़ड़ नर संग थिए जिरे थम थड़ड़ नर संग थिए जिरे थम थड़ड़ नर संग थिए जिरे थम थड़ड़ બોલીએ નૃસિંહ ભગવાન કી જય. નૃસિંહ ભગવાન પ્રગટ થયા આકાશમાંથી દેવતાઓએ વૃષ્ટિ કરી. ભગવાન નૃસિંહે પ્રહલાદને જ્યાં જોયો છે અને એમાં હિરણ્યકશિપુની સામે મીટ માંડી હિરણ્યકશિપુને પકડ્યો છે. ગેં 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 હાવજનું સ્વરૂપ છે, અડધો હાવજ અડધો પશુ. એવો ભગવાન હિરણ્યકશિપુને પકડી અને બરાબર એનો ઘર જે હતું એના ઉંબરાની વચ્ચે પોતાના ખોળામાં રાખ્યો. પેટથી નખથી એનું પેટ ચીર્યું છે. હિરણ્યકશિપુની પાસે જે કાગળિયો હતો એ ભગવાને નૃસિંહે હાથમાં લીધો અને કહ્યું છે કે વાંચ. બોલ્યો હું દેવ છું, દાનવ છું, નર છું, માણસ છું, પશુ છું, પક્ષી છું, કોણ છું? બોલે એમાં એકેય નથી. અત્યારે સમય જો બરાબર. બોલે દિવસ છે નહીં, બોલે રાત્રિ છે નહીં, તો સંધ્યા છે. પૃથ્વી ઉપર છો નહીં, અંતરિક્ષમાં છો નહીં, તમારા ખોળામાં છો. આ નખ જો જે શસ્ત્રથી હું તને મારું છું આને અસ્ત્ર કહેવાય નહીં, આને શસ્ત્ર કહેવાય નહીં, આને લોખંડ કહેવાય નહીં. નખથી વિદાર્યો છે પણ પોતાના ખોળા. ભાગશાળી કેવો છે સાહેબ, જુઓ તમે. હિરણ્યકશિપુ ભાગશાળી કેવો છે? નૃસિંહ ભગવાનના ખોળામાં છે. બીજા જેટલા રાક્ષસો મર્યા છે એટલો દૂર દૂર છે, ભગવાનથી છેટા છે. પણ ભગતનો બાપ રહ્યો ને એટલે ભગવાનના ખોળામાં છે. પ્રહલાદ એનો ભક્ત છે. એ જેના કુળમાં ભગત પાક્યા હોય ને 71 પેઢી સુધી તરી જાય બાપ. 71 પેઢીને તારે એક ભગત થયો હોય તો. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.